જય શ્રી કૃષ્ણ. બેઠકજી પહેલા શ્રીમદ ગોકુળ ગોવિંદ ઘાટના બેઠકજીનું ચરિત્ર. આપ શ્રી ત્યાં બિરાજી શ્રી યમુનાજીમાં સ્નાન કરી શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ કર્યો. શ્રાવણ સુદ એકાદશીના દિવસે શ્રીમદ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ થઈ. રાત્રિના સમયે આપ શ્રી યમુનાજીના કિનારે પોઢ્યા હતા. સૂતા સૂતા આપ શ્રીને દેવી જીવોના ઉદ્ધારની ચિંતા થઈ. આમ વિચારતા વિચારતા મધરાત થઈ ગઈ. પ્રભુ આચાર્ય ચરણનો સંદેહ દૂર કરવા શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિએ ત્યાં પધાર્યા. આપ શ્રીએ સુંદર કેસરી ધોતી ઉપરણાનો શૃંગાર ધારણ કર્યો હતો. શ્રી મસ્તક પર કેસરી પાઘમાં મોરચંદ્રિકા શોભતી હતી. મંદ મંદ સ્મિત કરતા, ચરણારવિંદના નુપુરનો કલરવ કરતા, શ્રી હસ્તમાં લાલ લકુટી ધારણ કરીને જ્યારે શ્રી ગોકુલચંદ્રમાજી શ્રી મહાપ્રભુજીની પાસે પધાર્યા ત્યારે મેઘલી અંધારી રાત્રે ગોવિંદ ઘાટ ઉપર દિવ્ય અલૌકિક તેજ છવાઈ ગયું. આપે શ્રી મહાપ્રભુજીને યાજ્ઞા કરી કે તમે ચિંતા કરશો નહીં. આ બ્રહ્મ સંબંધ મંત્ર હું તમને આપું છું તે તમે જે જીવને આપશો તે જીવને હું કદાપી છોડીશ નહીં. આ સાંભળી અને શ્રી મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થયા. શ્રી વલ્લભાધીશ કી જય.